સંસારમાં સાર નથી. જીવન બાપા એમ કહેતા કે સંસારમાં સાર છે. એની સમજણ છે, સારું કહેવાય. પણ ઠીક છે, કબીર સાહેબની સ્થિતિ હતી એ અખંડ આનંદમાં રહેતા હોય છે. આ વિશ્વમાં ઘણા મહાપુરુષો હોય છે જે નિરંતર આનંદમાં હોય, એને કાંઈ લેવા દેવા નથી, એને કાંઈ કોઈ પણ વસ્તુ બને તોય કાંઈ લેવા દેવા નથી, કાંઈ ન બને તોય કાંઈ લેવા દેવા નથી, કોઈ હોય તોય લેવા દેવા નથી, કોઈ ન હોય તો લેવા દેવા નથી. પણ જે કાંઈ છે એ પરમાત્માની કૃપાથી પોતાના જીવનની અંદર પોતાને જે કાંઈ મળ્યું છે અથવા પોતાના જીવનમાં પોતાને જે કાંઈ હાલવાનું આવ્યું છે કર્મને હિસાબે અથવા આ કપ લઈ જાય છે અકર્મને હિસાબે બને તો થોડું ઘણું જે રીતે જીવનના પ્રસંગો છે અથવા જે કાંઈ બને છે એમાં આપણે હાલતા હોય તો હાલતા હાલતા સ્વીકાર ભાવના આપણા જીવનમાં આપણે જે રીતે હાલતા હોય એવું નથી કે આમ કરતા હોય તેમ કરતા હોય, કોઈ ક્રિયા ન કરતા હોય ત્યાં કાંઈ લેવા દેવા ના રાખતા નથી, ક્રિયા પછી છૂટી જાય, ક્રિયા ગોયરી. પણ જીવનના કોઈ પ્રસંગ બને છે અથવા કોઈ સંગ બને છે, કોઈ પ્રસંગ બને છે, કોઈ સારું નરસું, સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન, જે કાંઈ જે બધું હોય, જે કાંઈ હોય એનો સ્વીકાર ભાવ કરો. લડવામાં મજા નથી. અમારો સંબંધ લડવામાં એટલે દાખલા તરીકે તમારાથી કોકને કંઈક ખીજાવાઈ ગયું તો એ બરોબર છે, પણ એ વસ્તુ જે બને છે ને એનો સ્વીકાર કરો. કારણ કે આ એક એવડી મોટી એની રચના છે, આ એવડી મોટી એની આખી એક પરમ તત્વ પરમાત્માને સમજાય તો ગયું ગુરુ કૃપા. દરેકની અંદર દરેકને જેવો ગમે એવો એની અંદર પરમાત્મા છે. સબ ઘટ મેરા સાયા ખાલી ઘટ નથી કરી, બલિહારી ઉસ ઘટ કી ક્યાં ઘટ પ્રગટ. જ્યાં જેમ જે બને છે કેટલુંક લડશું, લડવું કેટલું, લડવા તો આવ્યા નથી આપણે, ક્યાં સુધી લડવું? તમે કેટલુંક કોઈને કહેશો, કેટલુંક તમે ખીજાવો, કેટલુંક જીવનનો સંઘર્ષ કરશો. તમે ખરાબ, કોઈ આ દુનિયામાં કોઈ કાંઈ ખરાબ કરતું નથી, પણ તમે કેટલું કામ આ જીવનને સંઘર્ષમય બનાવશો. એના કરતાં જે જીવન છે એનો સ્વીકાર કરો. સ્વીકાર કરવામાં થોડુંક સહેલું પડશે આપણને અને બીજાને. જો આ જે કરે છે ભગવાન એનો સ્વીકાર કરો, એનાથી શું થાય કે આપણી અંદરની ગ્રંથિઓ છૂટી જાય. તમે સત્ય હાલો ને સુરેશભાઈ, એટલે આખું વિશ્વ તમારું વેરી થાય. તમે કોઈ એને વાયદા નથી. સત્યનું મારો એવું, હું કાંઈ કોઈ વ્યક્તિને થોડો કહું છું, હું તો જે સુખ માણું છું એ કહું છું કે તમે આત્મા પણ એને રહ્યો,
માનંદીમાં 33 કરોડ છે, કેને પકડશો ને કેને છોડશો, એમ ખાલી કહું છું. અને આત્મા બની ગયો તમને ખબર પડે ને કે તમે કેટલા શક્તિ સંપન્ન છો. ક્યાં બાજુ જ કહે ને સત્ય ચલે વો સબકા વેરી, પાખંડની સીધ છાયા, જ્ઞાની કી કોઈ બાત માને નહીં, झूठे जग पर माया. હરી થોડું જીવન છે હવે. બાંધવાની તો વાત જ ન હોય આમાં. આ શરીર હવે થોડો ટાઈમ છે. કાયા છે ને હવે પછી કોઈ વસ્તુ હોય ને એને દિવસે દિવસે કોઈ પણ વસ્તુ હોય ને દિવસે દિવસે પછી ક્ષીણ થતી જાય. કારણ કે થોડો ટાઈમ આપણી પાસે કાયા છે. જે કંઈ બને છે એ બરોબર જ છે, પણ કાયા થોડોક ટાઈમ છે. એમાં જે હાલે છે એને હાલવા. તમારાથી જે હલાય છે એ બરોબર હલાય છે, અને જેનાથી નથી હલાતું એ બરોબર છે. મારી શ્રીમતીનું આ વાક્ય લેવું પડે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું જોઈએ. ત્યાં ત્યાં તે આચરે આત્મા થઈ જાય. જ્યાં મને હમણાં ઓલા આવ્યા હતા તો મને કંઈક બોલો, મેં કીધું આ તમે કંઈક બોલો છો, મેં કીધું પછી હવે કેટલું બોલું. બપોરે અમે પ્રસાદીની કીટને ગણતરમાં ગુરુ કૃપા કે કાંઈક આત્મા તો એક જણો કંઈક બીજું વાત કરતો હતો, એક જણો બીજી વાત બોલે જ છે. જેને જેમ બોલવું બરોબર બોલે હાલે છે. જેની જે ગતિ છે એ પ્રમાણે એ ગતિ કરે છે. કેટલું કહેવાનું. મને હમણાં એક માતાજીનો ફોન હતો, મને કે થોડોક વધુ સમય બોલવા મારા હતો. કેટલું એમ બોલવાનું, કેટલું. કોઈ પણ વસ્તુ હોય ને એને પછી સાર તરફ જાય અને થોડું ઘણું જેમ હેલું પડે એમ હાલીએ, અને જેમ હેલું પડે એમ હાલવાનું. વાત પૂરી થઈ. બોલો સદગુરુ મહારાજ. મંસૂર હે.